મહારાજની જય. સદગુરુ શ્રી નિરાંત મહારાજની જય. સદગુરુ શ્રી મુબારક મહારાજની જય. સદગુરુ શ્રી પરથીરામ મહારાજની જય. આજે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મુબારક બાપુની 31મી નિર્વાણ તિથિ નિમિત્તે ભીમરાડ ભક્ત મંડળે જે આ સુંદર મજાનું સંત મેળાવડાનું આયોજન કર્યું છે, અત્રે અધિષ્ઠાન પદે ઉપસ્થિત પરથીરામ બાપુના ચરણોમાં વંદન, મંચ પર બિરાજમાન તમામ સંતોના ચરણોમાં વંદન, સામે બેસેલા તમામ મહાપુરુષોના ચરણોમાં વંદન. કારણ કે આ સભાની શોભા આપ છો, આપ બેઠા છો એટલે આ વક્તા છે. જો આપ ના હોય તો પછી વક્તા કોણ? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે છેક સુધી બેસજો, ઘરે વયા નહીં જતા. સંતોએ ખૂબ આનંદ કરાવ્યો છે અને હજુ મહાપુરુષો વરસવાના બાકી છે, પણ દરેક સંતોનું કહેવાનું કંઈક એવું થતું હોય છે કે જ્યાં સુધી આ મન સમજ્યું નથી ત્યાં સુધી ભક્તિ માર્ગમાં આપણે એક પગલું આગળ મૂક્યું નથી. જ્યાં સુધી મન સમજ્યું નથી ત્યાં સુધી આપણે કંઈ કરી શક્યા નથી. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. જેણે મનને સમજાવ્યું છે એ આ સંસારનો મોટો માણસ છે, બાકી ગમે ત્યાં જઈને ચડી જાય એમ મોટું થવાય એવું નથી. એટલે જેણે મનને સમજાવ્યા છે એવા મહાપુરુષો આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમનો લાભ આજ આપણે લેવાનો છે. પણ જો આપણું મન સમજે નહીં તો એમાં મહાપુરુષોનો કોઈ વાંક નથી. મહેનત કંઈક આપણી ઘટતી છે એવું માનવું. આ સંસારની અંદર અનેક પ્રકારના ગુરુઓ છે, એ તમામ ગુરુઓ આપણને કંઈક ને કંઈક બાંધવાનું કામ કરે છે, પણ આવા મહાપુરુષો છે ને એ તમામ બંધનોમાંથી છોડાવવાનું કામ કરે. એટલે બલિહારી છે આવા સંતોની, બલિહારી છે આવા મહાપુરુષોની. અને આ ધરા ઉપર અનેક સંતોના પગલાં પડ્યા હોય એનું પરિણામ છે કે આજ આ ભાવ અને પ્રેમથી આપ લાભ લઈ રહ્યા છો. અને અનેક સંતો મહાપુરુષોને લાભ લેવા માટે આપ નિમિત્ત બન્યા છો. આપણું મન સમજાવવા માટે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અને આપણું મન સમજે એવું કંઈક આપણે કરી અને અહીંથી જવાનું છે. બાકી તો ઘણી બધી પ્રકારના મતો આ સંસારમાં ચાલે છે. કોઈ એમ કે અમે આમ કરીએ, કોઈ એમ કે અમે આમ કરીએ. જે કરે છે એને મુબારક છે, પણ મારે શું કરવું છે એ મારે નક્કી કરી લેવાનું છે. કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી, પણ બધું મારા કામનું નથી એની મને ખબર હોવી જોઈએ તો મારું કામ થાય એવું છે. ઘણા એમ કહેતા હોય ને કે અમે સ્ત્રીનું મોઢું ના જોઈએ, કોઈ એમ કે અમે સ્ત્રીનું હાથનું બનાવેલું ખાઈ નહીં. તો તમે સ્ત્રીના કુખે જન્મ લીધો તો એમ કેમ નથી કહેતા કે અમે મરી જાય? જન્મ ક્યાંથી લીધો છે? કોઈ સ્ત્રી વગર કોઈનો જન્મ થઈ શકે? તો એના હાથનું ખાવાનું નહીં? ઠીક છે, ચાલે છે અને ચાલતું જ રહેવાનું છે. જો એવું નહીં હોય તો પરથીરામ બાપુ જેવા મહાપુરુષોની કિંમત ક્યારે થશે? જો એવું નહીં હોય તો આ મુબારક બાપુ જેવા મહાપુરુષોની કિંમત કોણ કરશે? સત્યની કિંમત ત્યારે છે જ્યારે અસત્ય સામે ઊભું છે, અને આ બધાય કિંમત કરનારા બેઠા છે. એકવાર એક બાપુને 4 શિષ્ય અને એના આશ્રમમાં રહી અને ભણે. એ ચારેય શિષ્યો એક દિવસ સાંજનો સમય હતો, નદીના કિનારે બેઠા હતા અને એની પરંપરામાં એવો નિયમ કે કોઈ સ્ત્રીનું મુખ ન જોવું. હવે આ ચારેય શિષ્યો નદીના કિનારે બેઠા હતા. એમાં એક સ્ત્રી નદીમાં તણાતી આવતી હતી. હવે મુખ ન જોવાય
એવા નિયમમાં સ્પર્શ કેમ કરવો? એમાંથી એક શિષ્યએ કાંઈ પણ વિચાર્યા વગર નદીમાં છલાંગ લગાવી અને એ સ્ત્રીને બચાવી લીધી, કિનારે લાવ્યો. અને બાકીના 3 હતા ને, એ દોડતા દોડતા ગુરુ મહારાજ પાસે ગયા કે બાપુ આજ તો ગજબ થઈ ગયું. બાપુ કે હું છું? એ તો કે બાપુ આપણો પેલો અમારો ગુરુભાઈ છે ને ચોથો, આપણી પરંપરામાં તો આપણે સ્ત્રીનું મોઢું નથી જોવાતું અને એણે તો સ્ત્રીને સ્પર્શ કર્યો છે. એક સ્ત્રી નદીમાં તણાતી જતી હતી અને એ ઉપાડીને કિનારે લાવ્યો છે. બાપુ કે એ તો કિનારે છોડી દીધી, તું તમે તો અહીંયા લઈને આવ્યા આશ્રમમાં, એનું તો કંઈક કરો. એટલે આ વાતને સમજવાની છે. આ સંતો છે ને આવા મર્મની વાતો કરવાના છે. અને જ્યાં સુધી આવી રીતે સદગુરુના જ્ઞાનને આપણે નહીં સમજીએ ત્યાં સુધી ગુરુ મહારાજે નક્કી કરાવેલું નામ નક્કી થશે નહીં. નામ બિના કછું નવ મિલે, જ્ઞાની જનગત પાવે. નામ મિલે જય નામ કો નામે નામે લખાવે. અગમ અગોચર નામ है नाम निर्गुण कहावे. शिरगुण सोई सत नाम है नामे सब कोई ध्यावे. पीर पैगंबर ओलिया अल्लाह इसम पढ़ावे. इसम इसम के आश्रय काजी कलमा सुनावे. इसम नाम दो ऊपरे लीला वाहों को कहिए. निरांत निर्मल नाम को कहो न कैसा कहिए. નિરાંત બાપુ કહે છે કે તમને નામના નિશાને, નામની લક્ષણાએ ચૈતન્યની અનુભૂતિ કરાવી છે, પણ આ નામને પકડીને ઊભા નહીં રહી જતા. છેલ્લે નામ છૂટે ને એવું પાછા કરતા જાજો. આ નામ કેવું છે એમ કહેતા જાજો. એ નામ કહેવાય એવું છે, એ શબ્દમાં આવે એવું છે. એટલે નિરાંત બાપુ કહે છે કે તમને આ નામની લક્ષણાથી આ ચૈતન્ય તત્વનો અનુભવ કરવા માટેની રીત બતાવી છે, પણ આ નિશાનને સત્ય માની અને તમે ઊભા નહીં રહી જતા. અને જે આ એકથી માંડી અને અનેક અને અનેકથી માંડી અને પાછા એકેય નહીં એટલે શૂન્યમાં જે આવી ગયા છે ને, એવા મહાપુરુષો આ સફર ખેડી શકે છે. વિશેષ આજે મહાપુરુષોને સાંભળવાના હોય, પણ ભીખુરામ બાપુની પ્રેમ અને એમની લાગણીને વશ થઈ અને આજે મારે પહેલી વાર આ ભીમરાળની ધરતી પર આવવાનું થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે ભીખુરામ બાપુને. ફરી વખત આપ સૌના ચરણોમાં, પૂજ્ય મહાપુરુષોના ચરણોમાં વંદન સાથે બોલીએ સદગુરુ ભગવાન. ખૂબ ખૂબ ધન્યવાદ. ચેતનરામજી મહારાજને એકવાર જોરદાર તાળીથી ઉઠાવો. ચેતનરામજી મહારાજે કીધું કે ગુરુ મહારાજ તો આપણને સુંદર વચનામૃત સંભળાવે છે, પણ એક મહાપુરુષે કીધું કે સદગુરુએ બનાવી રૂડી નાવડી, માય બેઠા સૌ રંગ અધવશે ઉતરી ગયા, એમાં ગુરુનો શું વાત. એટલે મહાપુરુષો તો આપણને ખૂબ સરસ વચનામૃત સંભળાવે છે, પણ આપણે એને યાદ રાખી એનું અનુકરણ કરીએ તો આપણું પરિવર્તન અવશ્ય આવશે ને આવશે. હવે અમારે મગનરામજી મહારાજને વિનંતી કરું કે આપણને એમને જે ગુરુ મહારાજે મહિમા સમજાયો એમને એ આપણને 10 મિનિટનો લાભ આપશે. પરમ પૂજ્ય મગનરામજી મહારાજ.